હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 6:30 વાગ્યા, બધા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. નાસ્તી પ્લીઝ. કાયમ માટે કાયમ માટે આજે વેકેશન. તમે આવી આવો આવવા દો. બાર જીઓ. હવે બાર ઊંઘવું નહીં. એવું જો અમે તો ના પાડી આપણે તો હું તો આજથી સુઈ જાય. કીધું જો મચ્છરદાની જવું. એક તો ઉપર હોય ને, બીજી ભરાઈ જાય. કેટલો અવાજ કર્યો આજે. પેલી હે ચોરસ ગોળે હદ ને ગોળનો ચોરસ બે હે. આ પેલા ઈકણા થોભલા ઉપર સમડી માળો કરે ખબર. આ થોભલો હે ને આવી રહ્યો. તેમાં હમણાં દેખાય એને કીધું આટલા નજીકમાં હમણાં કાલ જ મેં જોયું. પેલું લબડાઈ ગયું ઓહ, ઈકણ જ. ચોટી રહી તો ચાલુ લાગી. હં. અને પેલા શું કરશે, આ આયરાય થોભલાય આવીને બેસે. ઓ ઈ કણ જ ને લાકડું બાકડું લઈને ઈકણ આવીને બેસે માળો કરવા માટે ને પછી જશે. કોઈ તો ઈ કણ હોય કોઈ તો પછી ના ના, ઈ જ છે. જેમ કે આખું જોડું બેઠું હતું ઈ ખાતું નહીં કાં તો કર્યું નહીં કશું. એ તો પણ ઈકણ મેચ જ હમણાં આવા લાખોના જ બાળા કરો ભજન. મેં કાલ મમ્મીને બતાવ્યું હતું, લઈને આવીને બેઠી હતી. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો વાગી ગયા 11:22. આપણે આવી ગયા 11. ઘેર આવી ગયા. જઈએ હવે રસોડામાં અહીંયા બોલો. ચક્કર મટ્યા હે? એક ગ્લાસ આખું પી જા. તો ઇલેક્ટ્રો પાવડર આપણે એમના ચક્કરને ઉલટી થઈ એટલે ઇલેક્ટ્રો પાવડર લાવ્યા. એટલે હવે એક ગ્લાસ આખું પી જશે. જો ફેર પડે ચક્કરમાં? નહીં પડે ને? હજુ ભમા બધું હે? તો મૂકી દે બે, તો કૃપા એટલે કરી દે છે. શું કર્યું? શું બનાવ્યું? આપણે લાયા તરબૂચ. સબ્જી એની બનાવી ગિલોડી બટાટાની સબ્જી છે. હવે તો દાદાને આવી ગયા. કપડાં ધોઈ દીધા. અહીંયા કપડાં ધોઈ ગયા, કચરા પૂતું થઈ ગયું નહીં? ચલો તો બેન હજી આવ્યા નહીં, એમને તો લાગશે વાર. પપ્પા બેન આવી જાય, જમવાનું બની જાય એટલે આપણે જમી લઈશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મજા આવે. તો 1:45 થઈ ગયો. આ બાજુ પપ્પા સલાડ બનાવો, રોટલી બનાવી દીધી અને મમ્મી મોદી પડી ગયા. ઈમણી મોદી પડી ગયા, કશું ત્યાં વગર. બીપી બધું બરાબર, પણ ચક્કર ને ઉલટી ને એવું થાય. તો 1 વાગી ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. ગિલોડી બટાકા બનાયા, સલાડ, રોટલી, છાશ. તો જમી લઈએ. ખબર નહીં, એ તો દાદાની ખાઈને ઊંઘ્યા આ બાજુ. તો ચલો જમી. તો 6:45 થઈ ગયા. પપ્પા આયા ઓફિસથી. મમ્મીએ કાલ મંગાવી હતી ગોરસ ઓબલી. મમ્મી કાઢ, કેટલા વર્ષે આવી ગોરસ ઓબલીની. કેટલા વર્ષે જોઈ આમ રિયલ. મસ્ત ગોરસ ઓબલી પણ ચમ આવી થઈ જઈએ. પાકેલી હે ને? પાકેલી મસ્ત. કેવી એ ગળી? મસ્ત.
ખટ મીઠી અને બીચ જેવું હોય ને મસ્ત પોચો પોચો હોય હે ને ખાવાનું બનાવવાની તૈયારી નહીં કરવાની હું બનાવવાનું મોટ્યું તને લાઈથી હું રોટલી બનાવી દઉં દાદી તો બહાર બેઠા હ પાતું કર હ તો જમવાનું તૈયાર થઈ ગયું 8:30 થવા આવ્યા ખીચડી અને હું મમ્મી બટાકા ડુંગળી શાક ને રોટલી ને દૂધ દાદા ને દાદીને આપી દીધું તમે ચમ બેહી રહ્યા હો હેડો તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય